જમ્મુ કાશ્મીરના પહેલગામમાં પ્રવાસીઓ પર આતંકી હુમલા બાદ વૈષ્ણોદેવી યાત્રામાં સુરક્ષા સઘન બનાવવામાં આવી છે અને દસ્તાવેજોની ચકાસણી કરવામાં આવી રહી છે। આ દરમિયાન રિયાસી જિલ્લામાં માતા વૈષ્ણોદેવી યાત્રા માર્ગ પર નકલી દસ્તાવેજોના આધારે ઘોડા કે ખચ્ચરની સુવિધા આપવા બદલ 2 વ્યક્તિ સામે ગુનો નોંધવામાં આવ્યો હતો। જુઓ શું હતો સમગ્ર મામલો। પોલીસે શ્રી ગીતા માતા મંદિર પાસે એક વ્યક્તિને રોક્યો હતો જે ખુદને પૂરનસિંહ બતાવતો હતો। તપાસમાં તેનું અસલી નામ મનીર હુસૈન હોવાનું સામે આવ્યું હતું। તે કોઈ અન્ય વ્યક્તિના ઓળખપત્રનો ગેરકાયદે ઉપયોગ કરીને પોની સેવા આપતો હતો। પોલીસે જણાવ્યું કે આ મામલે કટરા પોલીસ સ્ટેશનમાં એફઆઈઆર નોંધવામાં આવી છે। આવો જ બીજો એક કિસ્સો બનગંગા પુલ નજીકથી સામે આવ્યો હતો। જમ્મુ જિલ્લાના કોટલી ગામનો રહેવાસી સાહિલ ખાન કોઈપણ જાતના માન્ય લાયસન્સ વગર પોની સેવા ચલાવતા પકડાયો હતો। પૂછપરછ દરમિયાન તેણે તેની પાસે કોઈપણ જાતની મંજૂરી ન હોવાનો સ્વીકાર કર્યો હતો। પોલીસે તેની સામે પણ એફઆઈઆર નોંધી હતી। પોલીસના જણાવ્યા અનુસાર વૈષ્ણોદેવી મંદિર પર ગેરકાયદે ગતિવિધિ પર રોક લગાવવા માટે દેખરેખ અને વેરિફિકેશન અભિયાન સતત ચાલુ રહેશે। પોલીસે તમામ સર્વિસ પ્રોવાઇડરને માન્ય દસ્તાવેજો તેમની સાથે રાખવાની અપીલ કરી હતી તેમજ કોઈપણ સામાન્ય જણાતા વ્યક્તિને જોઈને જો કોઈ શંકાસ્પદ ગતિવિધિ જોવા મળે તો સૂચના આપવાની અપીલ કરી હતી। બ્યુરો રિપોર્ટ CN24 ન્યૂઝ। હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે। ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ।